હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો કેમ છો બધા તમે? આજે અમે સવાર પડી ગયું છે અમારું. શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયા રામ. તો ભાઈ આજે ગાર્ડનમાં નીકળી આવ્યા છે બારે. વેધર બહુ મસ્ત છે, તો ગાર્ડનનો પણ હાલચાલ જોઈ લઈએ કેવું છે. તો આપણે બતાવીએ તમને. અહીંયા ધાણા, ઠંડીમાં ધાણાના બધા પાંદડા નીચે પડી ગયા અને ધાણા એકદમ સુકાઈ ગયા છે, પણ એના બીજ એવા ને એવા જ છે. તો મેં હાથમાં લીધા ધાણાના બીજ. તો ધાણા સુકાઈ ગયા છે અને મેથી પણ હતી સમરમાં ઉગાવેલી. તો મેથીમાં બધા અમારા પેલું ઝાડ ફ્લાવરનું છે તેના બધા પાંદડા આવી ગયા છે. અને આ બધું આખું આ ખેતરનો ભાગ આટલો રાખ્યો છે જે ધાણા અને મેથી વાવવા માટે. ઓ ત્યાં ધાણા ઉપાડવા, ધાણા બી હારા છે તો ઉપાડમાં એના બી હારા છે નહીં, પાકી ગયેલા છે. તો ભાઈ અમારા ધાણા પણ ઉડાડી દીધા ક્લિનિંગ વાળા માણસોએ. ને અહીંયા ઘાસ તો એકદમ લીલું લીલું છે. આ તો આને તો ઠંડીમાં કંઈ વાંધો આવે નહીં, પણ આપણા બીજા નોર્મલ ઝાડ હોય તે બધા કાં ખાવાનું બનાવ્યું. તો ભાઈ ધ્યાન છે કંઈ ગેરેજમાં, મોટું ગેરેજ છે એક રૂમ, તો એમાં ખાવાનું બનાવ્યું તો જોવા જઈએ આપણે. તો અહીંયા ક્લિનિંગનું કામ ચાલુ થઈ ગયું છે. તો ભાઈ ધ્યાન છે કે મેં ખાવાનું બનાવ્યું છે, તો જો બધું જમવાનું એ રેડી છે. તો તમે પણ એન્જોય કરો. ડોનટ છે, ચિકન લેગ પીસ એન્ડ એગ, બ્રેડ, પિઝા ને બધું ગ્લાસમાં ડ્રિંક ને બધું ભરી રાખ્યું છે. તો ધ્યાન છે જો અહીંયા આટલો બધો કચરો કર્યો છે, તો મેં હમણાં 2 મિનિટમાં અને ક્લીન કરીને બતાવું છું. ચાલો ક્લિનિંગ ચાલુ કરો. તો ભાઈ મેં અહીંયા બધું ક્લીન કરી નાખ્યું છે. ધ્યાન છે અને ટોયસ બધા ભરી નાખ્યા, કચરો અહીંયા વારીને કાઢી નાખ્યો. અને અહીંયા છે બેઠવા માટે શેર, સોફો અને બધું જ છે. અને ધ્યાનચીનો ઈસકો છે અહીંયા. તે અહીંયા સમરમાં આવીને ઈસકા ખાતા હોય. તો આ ઈસકો મારા ફ્રેન્ડે આપેલો છે. ધ્યાનચી માટે પપ્પા શોપિંગમાં થોડું લાવ્યો. કોને આ ઈસકો કોને આપ્યો? પ્રાસી માસી આપ્યો. નહીં પ્રાસી માસી આપ્યો. ઠંડીના કારણે આ ધાણા સુકાઈ જશે બધા, તાજે બધા ઉપાડી નાખવાના છે. વેધર થોડુંક સારું લાગે અને ટાઈમ પણ છે, તો બધું ક્લીન કરી નાખીએ અને હળગાવી દઈએ. તો થોડુંક સમર ધીરે ધીરે આવે એટલે આપણે એને કંઈ વાવવાનું હોય તો ઇઝી પડે. એટલા માટે આ બધું ફ્રી ટાઈમ છે તો થઈ જાય. તો આ બધું ઘાસ ઉપાડી નાખીએ. અહીંયા મસ્ત ને આગ લાગી ગઈ. બીજા ગ્લોવ્સ છે? એ કુણાના પર છે ઘરમાં. આ ઘરમાં કાક પરે છે આપણા ગેરેજમાં. ધ્યાન છે એમ એન્જોય કરે છે બરાબર. દોડધામ દોડધામ. કાં જાઈસ? એને હરગાવું પડી હજી. લીલા છે એટલે બાકસ પેલા લાઇટર છે એમાં એ મારે કે લાઇટર શું આ ઘણતો હતો. તમે કોક કેવું કરે ને આગળ ચેક કરતા આની કરતી રાતેડી છે. કેમેરામાં અમારા ખેતરમાં ઘઉં પાકી જશે. તો ભાઈ અમારા ખેતરમાં ઘઉં પાકી જશે. કોઈને લેવાના હોય તો કહેજો. 3 ગુણ થઈ જાય. 1 ગુણ, 2 ગુણ ને આ 3 ગુણ. એટલા તો બહુ થઈ ગયા ઘઉં. ઘઉં પાકી ગયા લાગે. ખોટા છે. આ ભાઈ લંડનના ઘઉં છે. સાચી વાત છે.
દાંતેડી લાઈન માથે બીના બાજુમાં વેલી રાખી દીધો અહીં આખો ન દીધો આખો એ માથે નાખે આટલું દે મજા લાકડી લાકડી કરતો હતો તો હવે રિયાન્સી થોડું કામ કરવાનું છે નાહી ગયા તો જ્યોતિ થોડુંક કામ બાકી છે એ કરે છે આ ફેન્સનું રિપેર કરીને એક અહીંયા અમારા એક ગેટ પડી ગયો તો એ રિપેર કરવાની છે તો રિપેર માટે કોર્ડલેસ સ્ક્રૂડ્રાઈવર કે કંઈ નથી અત્યારે પછી રિપેર કરશું પાસે અમારું ગાર્ડન ને અહીંયા છે અમારી ધૂણી અહીંયા આજે ક્લિનિંગનું કામ ચાલુ છે ગાર્ડનનું તો ભાઈ અહીંયા ગાર્ડન થોડું ક્લીન કર્યું પણ બૂટ વધારે બગાડ્યા તો બધું હવે ક્લિનિંગનું કામ ચાલુ છે ગાર્ડનનું કામ તો પતી ગયું થોડું ઘણું એટલું બધું થાય નહીં ખાસ કેમ કે સમર હોય તો જ થાય પણ આ થોડું બહુ ખરાબ લાગતું હતું તો આજે ફ્રી ટાઈમ હતો એટલે આવી ગયા ક્લિનિંગ કરવા માટે પણ સંપાલને બધી એકદમ આ ટાઇલ્સ પણ ગારો ગારો કરી છે તો ચાલો ધીરે ધીરે જાય છે પહેલાં પગું ને બધું સાફ ધોઈએ અને પછી આ ડોર બંધ કરવાનો છે ગેરેજનો તો આ આપણું એક ગેરેજ છે મોટું બધું બનાવેલું તેમાં બધું આલતુ ફાલતુનું જે સામાન બિલ્ડરનું હોય તે બધું મૂકીએ છે અને અહીંયા બી આપણે ફ્લાવર જ બધામાં સાઈડમાં લગાવીએ છીએ તો હમણાં ઠંડીના ફ્લાવર હતા એટલે ઠંડીમાં આવ્યા હતા પણ હવે બહુ ઠંડી પડી એટલે બધા સુકાઈ જશે અને આપણે અહીંયા શેકા જે વઘારવાના પેલા તમાલપત્ર આવે કે તજ પત્તા આવે કે તે અને આપણી પાસે અહીંયા વેલ છે હજુ 5 વર્ષથી છે તો ફ્લાવર તો નથી આવ્યા અને ત્યાંથી ધ્યાનથી દોઢ ઠોકવાનું ચાલુ કરી દીધું છે અહીંયા પણ બહુ ગંધારું છે પણ જે પોસ્ટથી ક્લીન કરવાનું છે તો આજે એટલો બધો ટાઈમ નથી પણ એક દિવસ પાછું જે પોસ્ટથી આખું બધું પાણી મારીને ક્લીન કરીએ તો ધ્યાન છે એની દોઢ ઠોકે છે શું કામ છે કંઈ થતું નથી ઓકે મેં આવીને કરું તો ભાઈ તેને બલૂનવાળું પેલું છે તે સમરનું તે કરવાનું છે એટલે તો ચાલો સંપાલમાં ગારો બહુ લાગ્યો છે પાણીથી સાફ કરીએ એને કે તારા બૂટ નાખી દે પાણી તો બહુ ઠંડુ છે ટોપું થોડુંક બાકીનું ક્લીન કરે છે પાણી મારીને થોડુંક અમે સંપાલમાં ધૂળ લાગી હતી તો પછી ધોઈ તો બહુ એકદમ ગારો થઈ ગયું તો પછી બહાર જવાનું હોય તો બધું બગડ ને સમરમાં ફ્રી ટાઈમમાં મારી
આજે કેટલો અંધારો થઈ ગયો તો અહીંયા હવે સાંજ પડી ગઈ છે 4:30 જેવું થઈ ગયું છે મારા ખિસ્સામાં છે ત્યાં થોડુંક હવે ક્લીન કરી નાખે પછી બાકીનો એક દિવસ પાછો ટાઈમ મળે ત્યારે આખું ક્લીન કરી નાખ્યું ગાર્ડન બહુ કચરો છે બધામાં હાલો ભાઈ મેં ઘરમાં આવી ગઈ કેમ કે પ્રફુલ ધોઈ છે ત્યાં ગાર્ડન પણ ઠંડુ બહુ છે એટલે મેં તો નીકળી આવી બહુ વધારે તો રહેવાય નહીં ગરમ કપડાં પહેરીને જ ગયા હતા મારે તો આપણે અંદર વટી આવ્યા છે ગેરેજમાં ધ્યાન છે ભાઈ થોડાક કચરા ઘરમાં ઉપાડી લેવી લાગે ધ્યાન છે તારા બૂટમાં કચરા લઈને આવી લાગે બૂટ પહેરીને આવીશ અહીંયા બૂટ પહેરીને આવી ઘરમાં બૂટ પહેરીને આવે તો પછી અહીંયા એને આ બલૂન ફૂલાવું હતું તો એના પપ્પા ખીજવાઈ ગયા એટલે ઘરમાં કરીએ પૂછે શાસ્તી તમે બેઠો તો હવે કેવું લાગે ટ્રાય કર્યું બેઠવાનું તો ભાઈ આ સમરમાં આપણે હું બહાર ગયા હોય તો એને ખુરશી જેમ કરીને બેઠી કાંઈ કે હુઈ હી કઈ તો સાઈડમાંથી બેઠાય તો ભાઈ મોટા માણસના માટે પ્રોપર બેઠવાનું છે આ ધ્યાન છે ને બરાબર મેં એમાં બેઠું ભાઈ મેં હમણાં બેઠતી નથી મારા હાથ પગ પાણીવાળા છે ઠંડા ઠંડા આ પૈસા કોને એ નીચે નાખાસ તો લઈ લો ભાઈ પૈસા નીચે નાખી દીધા છે મેં અંદર વટી આવી અને પ્રોફુલજી ગાર્ડનમાં છે ગાર્ડન સાફ કરે બધીમાં પાણી મારી દી થોડુંક અહીંયા છે સમર માટે કંઈ પાર્ટી કરવી તો ટેબલ ખુરશી ને બધું એમ જ ઠંડીમાં પડ્યું છે બારે તો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે તો રસોઈ બનાવવા આવી જશે હવે તો આજે બનાવવાના છે મટર પનીર તો મટર પનીર બનાવવાનું ઓલરેડી મેં ચાલુ કરી દીધું છે ને થોડા લેટ થઈ ગયા દેખાડવામાં લીલા જે પેલા ગ્રીન પીસ આવે તે થોડા પાણીમાં બાફવા મૂકી દીધા છે તેની સ્મેલ પોઝન ના થાય એટલે સ્મેલ આવે એટલે નીકળી જાય અને અહીંયા એકલા ટમેટાની ગ્રેવી જેવું કરવાનું છે તો આપણે ટમેટા પકાવવા મૂકી દીધા છે અને બીજી ગેસ પર આપણે પનીર થોડુંક ફ્રાય કરી નાખીએ ફ્રાય કરેલું હોય તો બહુ સારું લાગે એટલા માટે થોડુંક ફ્રાય કરી નાખ્યું છે એક સાઈડનું અને એક સાઈડનું જે બાકી છે અને આપણે હવે ટમેટાને આ ગ્રેવી થોડી પકાવી નાખીએ મીઠું બધું નાખાઈ ગયું છે અને બસ હવે મસાલો નાખવાનો છે થોડાક તો હવે આપણે મસાલો પણ નાખવાનો છે મસાલો નાખી દઈએ આપણો જે ઘરમાં નોર્મલ ખાય તે જ મસાલો આ મેં કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે અને આ થોડુંક મોરું મરચું ધાણા જીરું પાવડર થોડુંક નાખ્યું હતું અને બીજું થોડુંક નાખી દીધું અને આમાં હળદર થોડીક બધું નખાઈ ગયું મસાલો નોર્મલ આપણે મસાલો હવે ઢાંકી દઈએ બધું મિક્સ કરી દઈએ આપણે મટાણાની પણ આ ગ્રીન પીસ છે તેને પણ બંધ કરી દઈએ ગેસ એ મારું ફ્રાય થઈ ગયું છે તો આપણે છે ને આમાં થોડું ગરમ પાણી નાખીએ છીએ એટલે થોડુંક સોફ્ટ થઈ જાય જે કડક થયું હોય છે તેમાં મેં થોડું ગરમ પાણી નાખી દીધું અને 2 મિનિટ સુધી આપણે તેને રહેવા દઈશું એમાં અને આપણે અહીંયા ગ્રેવી પણ રેડી થઈ ગઈ છે એકદમ ટમેટાની તો આપણે આમાં આ જે ગ્રીન પીસ છે તે નાખી દીધું તો અહીંયા મેં આનો ગ્રીન કલર રહે એટલા માટે થોડુંક આમાં લીંબુ નાખ્યું હતું બાફવામાં બાફવાના તો એટલા બધા કરેલું નથી પણ આને છે ને ગરમ પાણીમાં થોડા આપણે એક વખત ઉકાળી નાખીએ ને તેમાં જે પોઝનની સ્મેલ હોય ને તે નીકળી જાય અને ખાવામાં બી ટેસ્ટ થોડોક સારો આવે એટલા માટે ગરમ પાણીમાં આપણે થોડી વાર આને જે કૂક કરી નાખીએ એટલે હું ટમાટાની ગ્રેવી એકદમ જે ગ્રીન પીસ સાથે મસ્ત થઈ જાય મસાલો અને બધું એકદમ પાકી જાય પછી આપણે પનીર નાખવાનું છે આપણે આ પનીર નાખી દઈએ આપણે
સેવ મટરનું બધું રેડી થઈ ગયું છે. તો આમે ગરમ પાણીમાં નાખ્યું હતું એટલે એકદમ સોફ્ટ થઈ ગયું. નકર થોડું કડક રહે. બધું પનીર આમાં નખાઈ ગયું. હવે આપણે મિક્સ કરી દઈએ ફટાફટ. મિક્સ કરી દીધું અને હવે આપણે 2 ચમચી તેટલું થોડુંક પાણી નાખી દઈએ અને થોડું ગેસ ફાસ્ટ કરી અને આપણું મટર પનીર રેડી થઈ જાય. તો આજે આપણે જમવાનું છે મટર. તો ભાઈ આજે અમે અહીંયા પનીરનું શાક તો રેડી થઈ ગયું હતું, જમી પણ લીધું અને હવે બધા મેં અહીંયા દૂધ ગરમ કરવા મૂક્યું હતું અને જે મેં આ કેકનું ડેકોરેટ કરવા માટે ચોકલેટ ડાર્ક ચોકલેટ મિક્સ કરી હતી તેનું ગ્લેસ થોડું બસી ગયું હતું. તો અહીંયા અમે બનાવીએ હોટ ચોકલેટ મિલ્ક. તો મેં થોડીક મારા માટે રેડી કરી નાખી છે. તો હવે આપણે બીજું ગ્લાસ એક પ્રફુલ માટે રેડી કરી લઈએ. તો મેં ગેસ બંધ કરી દીધો ને દૂધ ગરમ કર્યું. તપેલું બહુ ગરમ છે બાપા. આમાં બધું દૂધ નાખી લીધું. તો ભાઈ આમાં આપણે ચોકલેટ નાખી દઈએ પહેલાં અંદર થોડીક અને પછી આપણે ટ્રાય કરીએ કે આમાં નામ લખાય છે પ્રફુલનું. એમાં થઈને ઓલું મિક્સ કરવું પડે પહેલાં. હું મશીનથી તો અહીંયા કોફી મિક્સ જે બબલ્સ કરવાનું હોય તે લીધું છે મેં. થોડુંક મિક્સ કરી લઈએ. તમારે ઝાક થોડીક કરી લઈએ તો બહુ ફાસ્ટ બહાર નીકળી આવે. તો આમાં આપણે થોડી ઝાક કરી નાખી છે. હવે આમાં ટ્રાય કરીએ કે નામ લખાઈશ કોફીમાં. હોટ ચોકલેટ છે ભૈયા. તો ભાઈ થોડું થોડું નામ લખાય છે. તો નામ લખાઈ ગયું છે આમાં. યુટ્યુબ ચેનલનું નામ પ્રફુલ સી. તો લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. ધ્યાનજી બાય બાય કરો. તો અહીંયા બધા હોટ ચોકલેટની બાજુ. તો ભાઈ અમે જઈએ છીએ અમારા મમ્મીના ઘરે. પણ ધ્યાન ઓકે ભાઈ ધ્યાનશી નાનીને ઘેરે જાય છે. પણ ધ્યાનશીની મૂનમાં જવું એટલે સંદ્રમાં. તો ધ્યાનશી બહુ ભણવું પડે ખબર ને. તો બહુ ભણેસ. સ્કૂલ તો જવું જ પડે ને ભણવા માટે. તારે મનમાં જવું હોય તો ભણવા જવું પડે ને આપણે. નીચે જાય મૂનમાં. ઓ તો તું પણ ભેગી ગઈ હોત તો. ઓ તો ધ્યાનજીને ભાઈ મૂનમાં જવું ચંદ્રમાં અને રેકોર્ડમાં જવું. હા પપ્પાની ગાડી જ રેકોર્ડ બનાવી નાખ્યો આપણે. બહુ હા બહુ થઈ જાય.
Hadi mes koyunca baksa.